અને હવે વાત ભર શિયાળે માવઠાની। ગુજરાતના ખેડૂતો માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે। 3 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાની આગાહી છે। 8 થી 10 જાન્યુઆરી સુધી પડી શકે કમોસમી વરસાદ। 3 દિવસ સુધી ઠંડીનો માહોલ રહેશે અને 3 દિવસ બાદ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 3 દિવસ બાદ 3 દિવસ સુધી માવઠું રહી શકે છે, એટલે કે 8 થી 10 તારીખ સુધીમાં માવઠાનો માહોલ રહી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી માવઠું જોવા મળી શકે છે। તો 3 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર રહેશે। 8 થી 10 જાન્યુઆરીના 3 દિવસ માવઠું થઈ શકે। 8 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માટે આગાહી છે। 9 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આગાહી કરાઈ છે અને 10 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। चार दिनों के बाद 5वें छठे दिन जो है बारिश की संभावना हो सकती है। उसकी चांसेस जो है गुजरात में बन रहे हैं। इसमें 5वें छठे दिन जो है सौराष्ट्र गुजरात दोनों में लाइट रेन होने की प्रोबेबिलिटी है कुछ जगहों पे। और 7वें दिन जो है गुजरात के जो है कुछ नॉर्दर्न हिस्से में भी जो है 1-2 डिस्ट्रिक्ट्स में भी छुटपुट बारिश के चांसेस बन रहे हैं। तो બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। 3 દિવસ ઠંડી પડશે અને 3 દિવસ બાદ માવઠાની પણ આગાહી કરાઈ છે, એટલે કે આજથી લઈને 7 તારીખ સુધી ઠંડી નોંધાશે અને 8 થી 10 જાન્યુઆરીમાં માવઠાની આગાહી રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની સંભાવના છે। અને હવે આપણે મેપના માધ્યમથી સમજીશું કે કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહી શકે છે। અને 8મીની વાત કરીએ, કારણ કે 8, 9 અને 10 3 દિવસની આગાહી છે, તો 8 તારીખની સૌથી પહેલા વાત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં 8 તારીખે કમોસમી વરસાદની સંભાવના રહેશે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં 8 તારીખે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગ આ વિસ્તારોમાં કમોસમી માવઠું પડી શકે છે। હવે આપણે 9 તારીખની વાત કરીએ તો 9મીએ કયા કયા વિસ્તારોમાં આગાહી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કયા ભાગો છે? રાજકોટ, અમરેલી અને જૂનાગઢ આ 3 જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે। જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લાનો પણ સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં 9મી તારીખે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તો હવે આપણે વાત કરીશું 10 જાન્યુઆરીની। 10 જાન્યુઆરીએ ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં વરસાદની આગાહી છે, જેમાં 2 જિલ્લા છે, બનાસકાંઠા અને સાબરકાંઠા। આ બંને વિસ્તારોમાં 10 તારીખના રોજ કમોસમી માવઠું થઈ શકે છે। ખેડૂતો આ માવઠાને લઈને થોડા ચિંતિત પણ જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગે કહ્યું છે કે આજથી 3 દિવસ ઠંડીમાં પણ વધારો થશે અને 3 દિવસ પછી આ રીતે 8, 9 અને 10 માવઠાની સંભાવના રહેશે। હવે ગુજરાતમાં સુસવાટા મારતા પવન વચ્ચે ઠંડીનો મારો રહેશે। વહેલી સવારથી તેજ પવન સાથે કાતિલ ઠંડીનો અહેસાસ થશે। આ એક મહત્વપૂર્ણ ખબર પણ કહી શકાય। ઘણી જગ્યાએ વહેલી સવારે ગાઢ ધુમ્મસનો કહેર છે। ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। 11 શહેરોમાં 13 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે। કેશોદમાં સૌથી ઓછું 9.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં 10 ડિગ્રીએ પહોંચ્યો છે પારો। ભુજ, ડીસા અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। કંડલા, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન જોવા મળ્યું, જ્યારે ગાંધીનગરમાં 13 ડિગ્રી અને અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો વલસાડમાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। આ તસવીરો જુઓ। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। ગાઢ ધુમ્મસને કારણે વલસાડ જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો। શહેરના રસ્તાઓ પર ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી, તો જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઓછી વિઝિબિલિટીને કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ।
તો દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા। કડકડતી ઠંડી વચ્ચે નવસારીમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું। ચારેકોર ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી। ગણદેવીમાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ રહ્યું। ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી। શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। હવે નર્મદા જિલ્લાથી પણ તસવીરો આવી રહી છે। નર્મદા જિલ્લામાં સવારથી ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો। રાજપીપળામાં આજે મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો અને તાપમાનનો પારો 14 થી 15 ડિગ્રી રહ્યો। સવારે એસટી બસ સ્ટેશન પર ઠંડી અને ધુમ્મસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો। તો ફરી માવઠાની આગાહી કરાઈ છે ત્યારે ખેડૂતોની ચિંતા હવે વધી ગઈ છે। કમોસમી વરસાદને પગલે માર્કેટયાર્ડમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। પત્રથી બનાસકાંઠાના માર્કેટયાર્ડોને તાકીદ કરવામાં આવી છે। ડિઝાસ્ટર વિભાગનો ખેતીવાડી અને બાગાયત વિભાગને પત્ર। બનાસકાંઠામાં 9 થી 10 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી છે। આ માવઠા દરમિયાન કૃષિ પાક સાચવણીનું સૂચન કરાયું છે। ખુલ્લામાં પડેલા પાકને ઢાંકી રાખવાનું સૂચન કરાયું છે। અનાજનો જથ્થો સુરક્ષિત જગ્યાએ રાખવાનું પણ સૂચન કરવામાં આવેલું છે।